બગદાણાની આખી બબાલ થઈ અને કોળી સમાજ ચર્ચામાં આવ્યો. કોળી સમાજ આખું એક પણ થયું, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક હીરા સોલંકી દ્વારા એક સમૂહ લગ્નના કાર્યક્રમમાં કોળી સમાજનું બંધારણ બનાવવાની વાત કરવામાં આવી હતી અને હવે એક પોસ્ટર વાયરલ થઈ રહ્યો છે ને જેની અંદર પરસોત્તમ સોલંકી દ્વારા આખા કોળી સમાજને આમંત્રણ આપવામાં આવ્યું છે અને હવે કોળી સમાજ ક્યાંક ને ક્યાંક કંઈક મોટી નવાજૂની કરવાના મૂડમાં છે. શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કોળી સમાજની જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં કોળી સમાજ સતત ચર્ચામાં છે. કારણ કે આપણે બધાને ખબર છે કે એક ઘટના સામે આવી બગદાણામાંથી કે જ્યાં કોળી સમાજના એક યુવક નવનીત બાલદિયાને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ આખી બાબતને લઈ અને નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે આખું કોળી સમાજ ભેગું થયું, આખું કોળી સમાજ એક થયું. ત્યારબાદ કોળી સમાજને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી હતી અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે એક પોસ્ટર વાયરલ થઈ રહ્યો છે કે જેની અંદર પરસોત્તમ સોલંકીનો એક ફોટો મૂકેલો છે ને અહીંયા લખવામાં આવ્યું છે કે કોળી સમાજનું પંચામૃત. અહીંયા વધુમાં લખવામાં આવ્યું છે સામાજિક ક્ષેત્ર, શૈક્ષણિક ક્ષેત્ર, આર્થિક ક્ષેત્ર, રાજકીય ક્ષેત્ર અને રમતગમત ક્ષેત્ર. અહીંયા વધુમાં લખવામાં આવ્યું છે કે બાપજીની દિલની વાત, એટલે કે ક્યાંક ને ક્યાંક પરસોત્તમ સોલંકીને લઈને અહીંયા વાત કરવામાં આવી છે. કારણ કે પરસોત્તમભાઈ સોલંકીને બાપજી પણ કહેવામાં આવે છે. કોળી સમાજના લોકો તેમને બાપજી કહે છે. અહીંયા વધુમાં લખવામાં આવ્યું છે કે ગુજરાતમાં 1,50,00,000 કોળી સમાજને સંગઠિત કરવાનો સંકલ્પ લઈએ. વધુમાં લખવામાં આવ્યું છે કે 1 તારીખ 2026 રવિવારના રોજ બપોરના 4 વાગ્યે ક્યાંક ને ક્યાંક મહાસંમેલન મળવાનું છે કોળી સમાજનું. અહીંયા મહાસંમેલન સ્થળ પણ આપવામાં આવ્યું છે શ્રી બેટડિયા ભાણ તીર્થધામ, સૂર્ય મંદિર, ગામ મોટી બોરુ, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ. હવે જો અહીંયા આખી બાબતને લઈ અને વધુમાં ચર્ચા કરવામાં આવે તો અહીંયા સ્પષ્ટ વાત કરવામાં આવી છે કે કોળી સમાજનું એક મહાસંમેલન મળવાનું છે. આ મહાસંમેલન 1 માર્ચના રોજ મળશે અને બપોરે 4 વાગે મળવાનું છે. અને અહીંયા જે સીધી વાત લખવામાં આવી છે કે ગુજરાતના 1,50,00,000 કોળી સમાજને સંગઠિત કરવાનો સંકલ્પ લઈ અને બાપજીની દિલની વાત. વધુમાં જો આખી બાબતને લઈ અને ચર્ચા કરવામાં આવે અને ખાસ કરી અને કોળી સમાજની ચર્ચા કરવામાં આવે તો કોળી સમાજ દ્વારા હવે માંગ એવી પણ ઉઠી હતી કે ક્યાંક ને ક્યાંક જે કોળી સમાજના આગેવાનો ઉપર જે કેસો કરવામાં આવ્યા હતા એ કેસો પણ એમના જે છે દૂર કરવામાં આવે. આપણે જોયું કે આના પહેલા જે કેસો હટાવવામાં આવ્યા હતા એ પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના જે કેસો છે પાછા ખેંચવામાં આવ્યા હતા તંત્ર દ્વારા. એ વાતને લઈને પણ અનેક જે રજૂઆતો હાલ કોળી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. જો વધુમાં ચર્ચા કરવામાં આવે તો જ્યારે આખો બગદાણાની બબાલ થઈ હતી ને બગદાણાની આખી જે ઘટના થઈ હતી અને ઘટના બાદ કોળી સમાજ એકત્રિત પણ થયો હતો અને કોળી સમાજ દ્વારા એક માંગ પણ મૂકવામાં આવી હતી કે હવે કોળી સમાજનો મુખ્યમંત્રી ગુજરાતમાં જોઈએ છે. આવી તમામ ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે કોળી સમાજના તમામ આગેવાનો ભેગા થયા હતા, મુખ્યમંત્રીને પણ મળ્યા હતા અને ત્યારબાદ આખી બાબતમાં જેરા જાહેરની ધરપકડ પણ કરવામાં આવી હતી. પરંતુ હવે જો કોળી સમાજની ક્યાંક ને ક્યાંક આ સંમેલનને લઈ અને જો ચર્ચા કરવામાં આવે તો એક વાત એવી છે કે હીરા સોલંકીનો એક સમૂહ લગ્નમાંથી નિવેદન સામે આવ્યું હતું અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ઠાકોર સમાજનું બંધારણ બન્યું, આપણે ક્યાંક ને ક્યાંક તેમાંથી શીખ લેવી જોઈએ અને હવે આપણે પણ આપણા સમાજનું એક બંધારણ બનાવવું જોઈએ. આ આખી બાબતને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી હતી, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આ એક પોસ્ટર વાયરલ થઈ રહ્યો છે અને હવે અટકળો એવી લગાવવામાં આવી રહી છે કે કોળી સમાજ ફરી એકવાર ભેગો થશે અને કોળી સમાજ ભેગો પણ થશે તેની સાથે સાથે કદાચ કોળી સમાજનું પણ બંધારણ બની શકે છે. અને આ આખી બાબતની ચર્ચાઓની વચ્ચે પરસોત્તમભાઈ સોલંકી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે એટલે ચર્ચાઓ વધારે થઈ રહી છે કે હવે શું નવાજૂની થશે, શું ચર્ચાઓ થશે. કારણ કે અહીંયા આ પોસ્ટરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તમામ ક્ષેત્રોની વાત કરવામાં આવી છે. પછી રાજકીય ક્ષેત્ર હોય, રમતગમત હોય, આર્થિક, શૈક્ષણિક, સામાજિક, તમામ રીતે ક્યાંક ને ક્યાંક કોળી સમાજ આગળ કેવી રીતે આવે આખી બાબતને લઈને પણ આ મહાસંમેલન હોઈ શકે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.